નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા કેમ છો? કમ ઢીલો છે ઢીલો? ડોક્ટર પાસે ગયેલો કે છે કે કોલેસ્ટ્રોલ આવ્યું છે અને થોડું વજન ઘટાડવાનું છે. ખરી નાની નાની ઉંમરે તમને કોલેસ્ટ્રોલ આવી જાય છે? શું કરવાનું યાર કાકા, મેં તો કીધું, ડોક્ટરને પણ કીધું કે તમે કડવી દવા તો બિલકુલ ના લખી આપશો અને ઇન્જેક્શન તો હું બિલકુલ નહીં લઉં. તો શું કિલો જલેબી એવું લખી આપે? એવું નહીં, પણ યાર નહીં ફાવતું યાર. તું છે ને વજનની ચિંતા ના કરતો, આમે ખભા પર તો બીજા જ લઈ જશે ને. બે કેવી વાત કરો છો યાર? તમારું કેટલું છે વજન? તમારું કેટલું છે? મારું ચશ્મા સાથે 75 કિલો. હે? અને ચશ્મા વગર? એ ખબર નહીં, એ વંચાતું નહીં. બે યાર કેવા જવાબ આલો. તું છોડ બધું, ચિંતા ના કર, થઈ જશે લા. ના, મેં તો નક્કી કર્યું છે, હું કાલથી જીમ જોઈન કરી દઈશ. જીમ તો લાવે એકદમ વાર્તા જ છે. તને કહું, મને તો આ કન્સેપ્ટ જ નહીં ખબર પડતો. શું? મોટી મોટી ગાડીઓમાં જીમ જાય અને તઈ જઈને સાયકલ ચલાવે. હા, જો આવો હસતો રે, હારો લાગે. ચા ગીત વગાડ. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર ઋષિ પટેલ તમને એવું પૂછે છે કે તમે આ વર્લ્ડ કપ અત્યારે ચાલે છે તો કેવું પાર્ટી કરો છો કે નહીં? પાર્ટી શબ્દ જ મને આમ નાનપણથી અમારા ઘરના કલ્ચરમાં જ નતો. કેમ એવું? ઈચ્છા બહુ થાય પાર્ટી કરવાની, પણ તમે ભાઈબંધો પાર્ટીનું કહેતા હોય અને પછી તમે કોને પપ્પાને કોને કે પપ્પા આજે ભાઈબંધના ઘરે પાર્ટી છે, તો હું કે ખબર કે મમ્મીને પૂછ, મને પૂછવાનું નહીં, મમ્મીને પૂછ. એટલે હું મમ્મી પાસે જાઉં, મમ્મીને પૂછું તો મમ્મી કે નહીં મને નહીં પૂછવાનું, પપ્પાને પૂછ. એની જાતને ઘર છે કે સરકારી બેંક? પણ પછી મોટા થયા પછી તો પાર્ટી થાય ને. હવે તો તમારા લગાને થઈ ગયા. જો એક વસ્તુ સમજી જા, પાર્ટીમાં છે ને 2 પ્રકારના લોકો હોય. કેવા? એક જેને વહેલું ઘરે જવું હોય અને એક જેને છેલ્લે સુધી રોકાવું હોય, અને એ બંને જનરલી પાછા પતિ પત્ની હોય. એટલે પાર્ટીનું તો જવા દે. હું તો લગનમાં જવાનું મેં તો બંધ કરી દીધું છે ધીમે ધીમે. કેમ, લગનમાં શું હતો? કશું નહીં લાજો, આમ તો મોટે ભાગે લગનમાં તો જમવાના ટાઈમે જ બધા જતા હોય. હા. અને પહેલા કેવો કન્સેપ્ટ હતો કે ખાવા વાળા એક જગ્યાએ હોય અને પીરસવા વાળા આમ ફર્યા કરતા હોય. અત્યારે ઊંધું છે, પીરસવા વાળા એક જગ્યાએ કાઉન્ટર પર ઉભા હોય અને ખાવા વાળા દોડાદોડ કરતા હોય. હા, અત્યારે એવું છે. અને અત્યારે તો તમે 3 કે 4 વાર ગુલાબજાંબુ એકની એક જગ્યાથી લો ને તો પેલો તો તમને એવી રીતે જોઈને જાણે એની પ્રોપર્ટી ભાગ માંગી લીધો હોય. ખરાબ લાગે. એટલે પાર્ટી કઈ ને, એટલે વર્લ્ડ કપ જુઓ, શાંતિથી મેચ જુઓ, બહુ થઈ ગયું, ઘરે રહેજો. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આપણે ઓફિસમાં જે પેલા ફોરેન ડેલિગેટ્સ આયા છે એમને એરપોર્ટ પર રિસીવ કરવા તમે ગયેલા? હા, મેં ગયેલો. ક્યાં વાત હે? એટલે પણ બહુ મજા આવી. શું થયું? હું ગાડીમાં એને લઈને આવતો હતો તો અમારા ડ્રાઈવરે કંઈક ભોજપુરી સોંગ મૂક્યું. કયું? ઓહો લહેંગા ઉઠા દે રિમોટ સે. શું? હાલા લહેંગા ઉઠા દે રિમોટ સે, એવું કંઈક સોંગ. આપણે રવિ કિશન છે ને એ અને નગમા એ કોઈક પિક્ચરમાં છે, એનું સોંગ છે. લહેંગા ઉઠા દે રિમોટ છે? હા. ત્યાં આ ફોરેન વાળાએ મને, ભુરિયાએ મને પૂછ્યું કે આ શું કહેવા માંગે. મેં સમજાયું ને કે લહેંગા ઉઠા દે રિમોટ છે શું. પેલો તો જે ગૂંચવાયો એને તો એવું થઈ ગયું કે ટેકનોલોજીના બાબતમાં તો ઇન્ડિયા કેટલું આગળ છે લા. પછી એને લહેંગાનો ટોપિક કાઢ્યો કે આ તમે જે પહેર્યું છે લહેંગો છે એમ. મેં કીધું હા. પછી મને કે કેટલો વખત ચાલે. પછી મેં આખી આપણી હિન્દુસ્તાનની આખી સિસ્ટમ સમજાઈ. મેં કીધું લહેંગો લે ને નવો એટલે લગભગ 1.5 વર્ષ પહેરે, પછી એ લહેંગો પછી એની વાઈફ થોડુંક આમ ઓલ્ટર કરી અને છોકરાના સાઈઝ ના બનાવે, એટલે વર્ષ લગભગ એ ચાલે. પછી એ જ લહેંગાના તકિયાના કવર બને. એ કવર થોડા વખત ચાલ્યા પછી એ પાછું કચરા પોતામાં વપરાય કાપડ. પછી પેલો ભૂર્યો કે પછી શું, કે પછી તમે ફેંકી દો? મેં કીધું ના, પછી 6 મહિના અમે એ કાપડથી બૂટ સાફ કરીએ. એના 6 મહિના પછી એ કાપડના બાઇક સાફ થાય. પછી 6 મહિના પછી છોકરાઓ એને ગાંઠ મારીને બોલ બનાવે માલદાડી રમવા. પછી મેં કીધું એ કાપડને સહેજ કેરોસીન છાંટ્યા પછી ચૂલો હળગાવવા માટે કામ લાગે, અને એ જે ચૂલાની રાખોડી થાય એનાથી પાછું વાસણ અજવાળાય.
એની માને એને તો ગાડી ઉભી રાખીને કોલ્ડ ડ્રિંક લીધું બોલ. ગાડો થઈ ગયો. વપરાશ તો આપડી ત્યાં છે એકદમ વસૂલ. પણ મજા આવી ગઈ. આમ ભોળિયા માણસો ગીત વગાડે, એને સંભળાયું ઇંગ્લિશ ગીત વગાડે. હું બરો મારી રીતે વગાડું. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકાની સાથે સાથે હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? એકદમ જુદા લાગો છો યાર. હે ને, હું તો શાયર બની છું, શાયર. હા, 2-3 દાડાથી એવું કઈક ચાલે જ. સંભળાવો ને કાકી, સંભળાવો ને યાર. આવું હતું. અરે ગળું સાફ કરું છું, એક મિનિટ સાંભળો. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. કોને કહે? તમને ને વળી સાંભળો ને. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. પ્રેમ કરું છું તમને પણ કોઈ કદર નથી. વાહ વાહ કાકી વાહ. તો બ્રધર નથી તો મારો વાંક તો પપ્પા મમ્મીને કહેવાનું મારા. જો બીજી સાંભળો, બીજી સાંભળો. બેન નથી સાંભળી, બેસ ના હવે. અરે સાંભળો. દીદી તેરા દેવર દીવાના. આહા. મને કહે છે હું આ કરે. હા. દીદી તેરા દેવર દીવાના. ગરમ ચા લાઈ છું, તમે પીવાના. બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હા, મોંમાં ચોકઠું માથે ડાઈ છે. હવે તું મગજ પર આવી છે. બે યાર તમે લોકો. સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ પણ નથી કાપતા. તમે મેં હું લેવા કરું એવું બધું? હારું ચીડાશો નહીં, પણ બેસો તમે બે જણ, શાંતિ રાખો. ના ના, આખું માહોલ આવું કરી નાખ્યું છે. પેલા મહેશ ને ત્યારે મહેશ પણ હવે ગાય છે. બોલો આવી બધા શાયરીઓ બાયરીઓ. મહેશભાઈ શાયરીઓ કરે છે. તારે હમણાં ગઈકાલે ની હતા, હું બાઇક પર ગયો તો બાઇક લઈને જતો હતો, આગળ બધા છોકરાઓ રમતા હતા. તેણે એકદમ બ્રેક મારી અને એકદમ છોકરાઓને શાયરી સંભળાઈ. શું શું? કે આંખો में जलाता हूँ यादों के दीप. ક્યા બાત હે? ઉભી રે, પતવા દે. આંખો में जलाता हूँ यादों के दीप. ખસો છોકરાઓ પીપ 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 પીપ. એની માને આ તો શાયરી કહેવાય. શું મસ્ત બોલ્યો છે. ચાલ ચાલ હવે. પણ તમે કઈક સારું બોલો ને મારા માટે. નથી જડતું પણ તને જોઈને. બોલો ને યાર કાકા. आपकी सूरत मेरे दिल में ऐसे बस गई. વાહ. आपकी सूरत मेरे दिल में ऐसे बस गई जैसे छोटे से दरवाजे में भैंस फंस गई. છે ને. કાકા શું તમે? પણ જે અને જોઈને જે નીકળ્યું નીકળ્યું. જા, આખો પરિવાર આવું ચલા. શું કાકા? શું પરિવારનું શું? 11મા ધોરણની માર્કશીટ જેવા છો તમે લોકો. એટલે કોઈ દિવસ કામ જ ના લાગે. હટ. હાટ. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા, આ વખતે યુટ્યુબ પર કોઈએ કાકીને સવાલ કર્યો છે. હા હા હા, પણ લે. હા હવે કિશન વૈદ્ય એમ કે છે કે કાકીને જોક સ્ટુડિયોમાં સાંભળ્યા પછી એવું લાગે છે કે કાકી આમ બહુ આમ એન્ટરટેનિંગ છે, ફૂલ ઓફ લાઈફ છે, પણ ખરેખર તો બહુ ભક્તિવાળા છે. સાચી વાત છે કાકા? બિલકુલ બિલકુલ સાચી વાત. ભક્તિવાળી તો છે તું. હર્ષ પહેલી વાર મારા માટે કઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાપા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય 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 ઓય. હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. અચ્છા ના ના, યા તારા પપ્પા પેલા પાનના ગલ્લા પર પેલી જે સૂતરી બાંધેલી હોય છે ને, સિગરેટ હળગાવવા માટે પેલી હળગતી સૂતરી, એ કઈ સૂતરી વેચતા હતા ને. તમે કોના પપ્પાની વાત કરો છો? તારા વળી. તમને ના ખબર હોય ને તો તમે શાંતિ રાખો. એટલે હું એવું કહેવા માંગતો હતો, એટલે તારામાં પહેલેથી પેલું ભક્તિવાળો માહોલ તો રહ્યો તો જ એમ. સૂત્રી અને કલ્લાનું સેટ કરીને ભક્તિ સેટ કરો છો? મને પૂછે છે ને સવાલ, મને બોલવા દો. હા બોલ બોલ. હા જો કિશન, છે ને તમારી વાત સાચી છે કે હું બહુ જ ભક્તિવાળી છું, પણ એક વાત કહું, આટલી બધી મેં ભગવાનની ભક્તિ કરીને પણ મેં આમ દિલથી બહુ શોધ્યા ભગવાનને, પણ મળતા જ નથી. ભગવાનની ક્યાં કરે છે? રવિવારે તું પ્લમ્બર હોદવા જાય તોય નહીં મળતા. બે યાર, ક્યાં પ્લમ્બર ની વાત કરો છો ને ક્યાં ભગવાનનું? તમે ચૂપ રહો ને. હા પતાય યાર પતાય. મેં આટલા વર્ષો કૃષ્ણની પૂજા કરી પણ મને એમના દર્શન નથી થતા. તો એકાદ વાર મીરાબાઈ બનીને ઝેર પી. જો છે ને. અલા તો થશે એમ કહું છું. એટલે ઝેર પીવાનું મારે? બસ તો પછી એના કરતા છાસ પીને મારા દર્શન કરને. હટ. હટ.
Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકી, હા તમે આ વેકેશનમાં કશે ફરવા ના ગયા? જો છે ને તે ધીમે રહીને પેટ્રોલ પંપ પર માચી સળગાઈ. અલા પૂછ્યું યાર ખાલી. ના ના બરાબર જ પૂછ્યું છે ભઈલું. ચાલુ આ કસે લઈ જાય તો ને આખું ગામ બધા ફર કરે છે, ખાલી હું જ કરે છું. લા યાર હવે હું ભાઈ આ જેટલા સાંભળો તમે લોકો, આ જેટલા પણ જાઓ છો ને બહાર આ વેકેશનમાં, એ બધાને મારી એવી રિક્વેસ્ટ છે કે તમે ફરવા જાઓ એની ના નહીં, પણ ફોટા પાડીને ફેસબુક પર અપલોડ કરવાનું બંધ કરો યાર. અહીંયા બીજાના ઘરમાં બબાલ થાય છે યાર. પણ હવે વેકેશન જેવું તમે કઈ રાખ્યું જ નથી, ખબર છે? કોઈના ઘરે રોકાવા આવતા નથી. એવું ના રોકાવાય યાર. શું ના રોકાવાય? અમે તો 20 દિવસ રોકાતા હતા. જો એક વસ્તુ યાદ રાખ, તમે કોકના ઘરે રોકાવા ગયા હોવ હા અને થોડા દિવસ પછી જયારે ટીંડોળા, ગિલોડા, કારેલા, દૂધી આવા બધા શાક પીરસવા માંડે ને એટલે સમજી જવાનું કે આપણે બહુ વધારે રોકાઈ ગયા. સાચી વાત કે નહીં લા? સાચી વાત. પણ કશેક તો લઈ જાઓ યાર, મારું મન નથી માનતું. કરી દે, ખરું કરે છે તું. અલા ખરા 2 જણ તમે. જઈશું ને, બોલો ને. હા ભાઈ હા, દૂરદર્શન નું એન્ટીના છે તું. કેમ? દર વખતે ફેરવીને જ સેટ કરવી પડે. ચૂપ રહો. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આવતીકાલે મેચ યાર. યસ. તો હમણાં તું શું જોતો હતો? આ યુટ્યુબ પર અમુક પહેલાની બધી ક્લિપ્સ જોતો હતો. વિરાટ કોહલી છે ને, હા કેપ્ટન. હા, એના પર વિડીયો ઝૂમ થયો ને તો એ જે શબ્દો બોલતો હતો ને એ લિપ્સ રીડિંગ કરતો હતો. હું લિપ્સ રીડિંગ. હું સમજી ગયો. બહુ બોલે એટલે એ તો પણ ચીડે ત્યારે બહુ બોલે નહીં. ચીડે ને એટલે આમ થોડા જોશમાં આવી જાય તોય બહુ બોલે. પણ તને ખબર જર્મનીમાં એવો કાયદો છે, શું તમે જાહેરમાં કોકને ગાળ આપો ને તો સીધી જેલ થાય. શું વાત કરો છો? તારે સારું છે આ કાયદો, અહીંયા નહીં આપણા ઇન્ડિયામાં. કેમ? બાકી મારા સુરતના અમુક ભાઈબંધો તો એકબીજાને ખાલી જમાનત જ આપ્યા કરેલા. પણ મારો હારો વરસાદ ના પડે તો સારું નહીં. હા યાર, કેટલા લોકોએ જોક્સ બનાવ્યા છે એના ઉપર તો. ને તો આમ ટોસ થશે એટલે પછી આમ કોમેન્ટ્રી ચાલુ થશે. પણ કાલે મજા તો આવવાની છે. સવાલ જ નહીં ને. કાલે તો પાછો ફાધર્સ ડે પણ છે લા. હા બિલકુલ. Stay tuned with કિશોર કાકા only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા, હું શું કહું છું, કાલે મેચ છે તો મારા ઘરે આવજો યાર જોવા. ના ના, એના કરતા તું આવતો રહેજે ને ભાઈ. મને કઈ આ ઉંમરે બહાર નીકળાય. શું ઉમર કરો છો? હવે જઈશું યાર. લે તન તો મેચમાં રસ જ નહીં, તું એવું કહે. મને બહાર જવામાં રસ છે. ઓકે ચાલો ને યાર કાકા. ઉંમર થયેલા હવે જીવન આખું છે ને, જીવન એ મેચ જેવું જ છે. એટલે કેવું? જેમાં રન તો વધે પણ ઓવર ઘટે છે. એટલે આમ પૈસા વધે છે પણ ઉંમર ઘટે છે. એટલે રોજ સારા કર્મોના ચોગા છક્કા મારો, જેથી ઉપર બેસેલો અમ્પાયર તમને મોક્ષની ટ્રોફી આપે. વાહ કાકા વાહ, ક્યાં ફિલોસોફી મારી હે. એવું જ કરશે, કેમ કે એમને છે ને મને બહાર લઈને નથી જવી. બે ઘરે રહેજે, ગરમી તો જો. પણ ક્યાં છે હવે ગરમી? પહેલું ઝાપટું જ પડી ગયું. તો ગરમી નથી તો હું લેવા આટલો બધો પાવડર લગાડીને ફરે? જો આજે થોડોક વધારે લગાઈ ગયો. જોને પણ કોક બિલાડીએ લોટના ડબ્બા મોડું માર્યું એવું લાગે. ચાલુ કર્યું. બધા ઘરે બેહીને મેચ જોજે ને યાર. પણ મને ક્રિકેટ નથી જોવી યાર, મારે બહાર જવું છે. તો તું બહાર જજે, જ્યાં જવું હોય ત્યાં જજે. ખાલી પેલો પીળો ડ્રેસ અને કાળી ઓઢણી ના પહેરતી. કેમ? ને તો જેસીબી આવ્યું એવું થઈ જશે, આખું ગામ ભેગું થશે. અરે હટ. અરે હાટ. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio